નમસ્કાર, ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા પંથકની અંદર વાતાવરણની અંદર અચાનક પલટો આવ્યો છે। આજે વહેલી સવારથી સમગ્ર વિસ્તારની અંદર જોવા જઈએ તો એકદમ ધુમ્મસની શરૂઆત થઈ ગઈ છે। આમ જોવા જઈએ તો બધું જ ઝાંખું ઝાંખું દેખાય છે। આપણે જોઈ રહ્યા છીએ અત્યારે સવારના 8 વાગી ગયા છે। વહેલી સવારે તો ખૂબ જ ઝાકળ હતું, ધુમ્મસ હતું। અત્યારે પણ 8 વાગવા છતાં પણ સામે આપણે મોરિયો ડુંગર છે, એ બધા જે કંઈ પહાડીઓ છે કશું દેખાતું નથી। અહીંયાથી લગભગ 200 મીટરથી વધારે આગળ આપણે કંઈ જોઈ શકતા નથી। સૂર્યનારાયણના દર્શન થઈ રહ્યા છે, છતાં પણ અત્યારે પણ આટલું ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે અને વાતાવરણ ફૂલ ગુલાબી થઈ ગયું છે। આપણે જોઈ રહ્યા છીએ સામે નાલંદા વિદ્યાલયની જે ટાંકી છે એ પણ દેખાતી નથી, ઝાંખી થઈ ગઈ છે અને બિલકુલ કશું જ ન દેખાય એવું ઝાંખું અને વાદળછાયું, વાદળ તો ના કહી શકાય પરંતુ ધુમ્મસ પડવાની શરૂઆત થઈ ગઈ છે। ઝાકળ પડી રહ્યું હોય, કોહરા જેને કહી શકાય હિન્દીમાં, તો એ ઘણા કોહરા જેવું અત્યારે જોવા મળી રહ્યું છે। સામે આપણે જોઈ રહ્યા છીએ કે કશું જ દેખાતું નથી, પાવાગઢ પણ દેખાતો બંધ થઈ ગયો છે। વાહન ચાલકોને આના કારણે વાહન ચલાવવાની અંદર મુશ્કેલી પડી શકે છે, પરંતુ હમણાં લગભગ 9, સવા 9 વાગતા આ ધુમ્મસ પણ જતું રહેશે। પરંતુ વહેલી સવારે આ રીતે જે ધુમ્મસ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને આ ખૂબ જ વધારે પડતું ધુમ્મસ આજે જોવા મળી રહ્યું છે।